જય માતાજીને જય મામાદેવ બધાઈને। આજે જો અમે નીકળી ગયા છે ચોટીલા જવા માટે, ચામુંડ માતાજીના દર્શન કરવા માટે। તો અમે ચોટીલા જઈએ, રસ્તામાં છે સરસ મજાને રેડી થઈને નીકળી ગયા અને આ રસ્તામાં જો હવે પહોંચવા આવ્યા છે સરસ મજાનો ચોટીલા ચામુંડ માતાજીનો ડુંગર દેખાવા માંડ્યો અને દૂરથી આમ મસ્ત આખું બધું સીન આવે। જો ચોટીલામાં એન્ટ્રી થઈ ગઈ, ત્યાંના ઘર ને હોટલો જો બધું ચાલુ થઈ ગયું। ચોટીલા ગામની અંદર બપોરે બરોબર અમારે એન્ટ્રી થઈ। અમારે ડુંગર ચડવો તો વહેલું નીકળવું કરતા હતા, પણ છતાંય મોડું થઈ ગયું એટલે સરસ મજાને અહીંયા હોટલું ને રહેવાનું ને એ બધું છે, મોટી ખાવા પીવાનું ને એ બધું। અંદર જો ગેટમાં જતાં માતાજીની બધી ચુંદડી નાળિયેરને મળે, અહીંયા પ્રસાદ ને સાડી ને ચુંદડી નાળિયેરને માતાજીને ચડાવવા માટેનું બધું મળે। આ અંદર મંદિર પાસે જઈને બધી દુકાનો બનેલી છે રસ્તામાં, આવી રીતે અહીંયા પણ કંઈક મંદિર બનેલું છે। હવે અમે ઉતરી ગયા અને હાલી અને મંદિર તરફ જવા માંડ્યા છે। અત્યારે તો તડકો છે, એમ થાય ગરમી થાય, પણ હવે માતાજીનું નામ લઈને ચાલો ડુંગર ચડી જઈએ। અમે પહોંચી ગયા ગેટ ઉપર। અહીંયાથી માતાજીના ડુંગર ઉપર ચડવાનો રસ્તો છે। તો ફાઇનલી અમે ચડાઈ કરી દીધી ચાલુ। હર્ષિતભાઈ તો મારી આગળ જવા માંડ્યા। ભાઈ આપણે તો શ્વાસ ચડતો હતો એટલે 2-3 પૂરા ખાવા પડે, એક ધારું તો ન ચડી શકીએ। તો અમે ધીમે ઘણું ઉપર ચડી ગયા। પાછળ વળીને જોયું તો ઘણા બધા ઉપર આવી ગયા, ઓલમોસ્ટ અડધે તો અમે પહોંચી ગયા। હવે એક જગ્યા ઉપર જો સીડી કેવી આવી, આખી આમ તાળી વિચિત્ર, એ સીડી ચડી તો અમે થાકી ગયા। હર્ષિતને કહું આપણે બેસી જાય બાપા, હવે તો શ્વાસ ચડે, ધબકારા વધી ગયા। મમ્મી દીકરો થોડીક વાર બેસીને પાછા જો આ બધા ચડે એના વિડીયા બનાવ્યા। બેઠા મમ્મી દીકરો, એ સીડી એવી તાળી હતી કે ગમે એને હાફ ચડી છે, નાના હોય કે મોટા હોય। પછી ફાઇનલી જોવો અમે ઉપર પહોંચવા માંડ્યા। અહીંયા ચંપલ ઉતારવાના છે, અમે મંદિર પાસે પહોંચી ગયા। અહીંયા ચંપલ ઉતારી અને અમે આગળ ધીમે હાલવા માંડ્યા। બસ હવે આ થોડીક સીડી પૂરી થાય એટલે મંદિર આવી ગયું। અહીંયા જવાનું પણ જો આ તડકો છે ને, એટલે આ ભાગમાં તો ચંપલ ઉતારીને હાલવું નહીં એક કામ છે, કારણ કે એટલું તપે કે વાત જવા દો। ને અમે પહોંચી ગયા ચામુંડમાના મંદિરમાં। ચામુંડ માતાની દયા થઈ તો સરસ મજાનો ડુંગરે ચડાઈ ગયો ને પણ દર્શન કર્યા। અને હાલો તમને બધીને દર્શન કરાવું ચામુંડમાના। તો જેટલું છૂટ હતું એટલું વિડીયો ઉતારીને દર્શન કરાવું। આ મંદિરનો અંદરનો ભાગ છે, દૂર જઈ અને કોઈને વિડીયો ઉતારવા હોય, ફોટો પાડવા હોય તો પાડવા દેતા હતા, ના નહોતા પાડતા। ત્યાંથી અમે આગળ ગયા, માતાજીના ચોટલા ચડાવ્યા। ચામુંડમાના મંદિરે બધા ચોટલા ચડાવે એટલે ચોટલા ચડાવી દર્શન કર્યા। અને હવે અમે જો અહીંયા સરસ માતાજીની ધજા છે ને અહીંયા માં લખેલું છે, તો અહીંયા બહુ બધા ફોટા પાડતા હતા। તડકો એટલો હતો કે પગ ધકતા હતા, પણ ગાલીચા નાખી દીધા હતા તો વાંધો ના તો આવ્યો। સરસ આ માતાજીના મંદિરનો પાછળનો ભાગ હતો। દર્શન કરીને જો અમે હાલવા માંડ્યા, એકદમ ખુશ થઈ ગયા કે સરસ શાંતિથી દર્શન થઈ ગયા, બધું સરસ મજાની એકદમ મજા આવી। અને હવે અમે પાછો ડુંગર ઉતરવા માંડ્યા। પણ એક છે અમને ડુંગર ઉતરવામાં આવી મજા, પણ આ જે ઊભા પગથિયા છે ને, તો આપણે ઉતરતા હોય ને તો આપણા પગ કંટ્રોલ ના રહે, આમ એકદમ તાળો ભાગ છે ને એટલા માટે થઈને અમારે જો હર્ષિતભાઈ પાછળ ધીમે બધું જોતા ઉતરે અને કે મમ્મી હું આ બાજુ ડુંગરમાં આમ જોઉં। જો સાઈડમાં આવા ઝાડ હતા, ઝાડવામાં બધાએ સિક્કા ચોંટાડેલા હતા, તો સિક્કા છોકરા ઉખેડતા હતા। અને અમે જો ધીમે ડુંગર ઉતરવા માંડ્યા। આ ધીમે ચોટીલા ગામ પાછું દેખાવા માંડ્યું। તો ફાઇનલી અમે ડુંગર ઉતરી અને હવે બજારમાં ગયા। આ ચોટીલાની બજાર છે, અહીંયા કાચનો સામાન બહુ બધો મળતો હતો, આ બેડા અને એવું બધું, ધૂપેલિયા અને બેડા અને એવું બધું બહુ મળતું હતું। અહીંયા હથિયારે બહુ મળે ભાઈ, તલવાર ને એવું બધું મળતું હતું। અહીંયા માતાજીની છબી ને ફોટા ને એવું બધું મળે છે, લાઇટવાળા ને લાઇટ વગરના ને બજાર છે એટલે અહીંયા તો બધો સામાન મળવાનો જ છે। માતાજીને એકદમ સરસ બધા ફોટા। હવે આ બધી માતાજીની મૂર્તિ પિત્તળની ને તાંબાની ને મૂર્તિ ને લોટી ને એવું બધું છે। આ બધી બારે બધી બજાર જ લાગેલી છે, સરસ મજાની જો બજાર છે। અમે બધી બજારમાં અંદર ગયા, જોયું બધું, લીધું તો ખાલી એક કંકુ જ, પણ જોયું બધું એમ કે શું મળે શું નહીં એના માટે। હથિયારની દુકાનોમાં આ બારે બધા કટલેરી ને ઓલું ને બહુ બધું ઝીણું જે જાત્રામાં મળે બધું મળે।
હવે અમે જોઈ અને આગળ ગયા તો અહીંયા આપણે છે આપા ગીગાનો ઓટલો. ચોટીલા આવો તો અહીંયા આપા ગીગાનો ઓટલો એટલે એમ કહે છે કે મિની સત્તાધાર બન્યું, તો અમે ત્યાં દર્શન કરવા ગયા અને તે જોવા માટે જ ગયા. અમે નામ સાંભળ્યું હતું પણ કોઈ દી ગયા નહોતા, એટલે અમે કીધું કે ત્યાં જઈએ. ત્યાં ગયા તો પ્રસાદી ચાલુ હતી તો અમે પ્રસાદી લીધી. આ અંદર સીન છે બધો. અત્યારે તો ટ્રાફિક ઓછું હતું પણ ત્યાં અહીંયા બહુ બધું ટ્રાફિક હોય છે. પ્રસાદી લઈ આ અંદર મંદિરનો સીન છે. પછી અહીંયા પાણી પીવાનું અને વાસણ ધોવાનું છે. અને ત્યાંથી અમે લોકો આજે એની મોટી ઓસરી છે ને બારે પહોંચ્યા. ચોટીલા હાઈવે છે, પોરબંદર ચોટીલા હાઈવે ઉપર જ મંદિર આવેલું છે. ફાઇનલી અમે લોકો જો પાછા નીકળી ગયા પોરબંદર જવા માટે. પોરબંદર જવા માંડ્યા, ધીમે ધીમે ઘરે પહોંચવા માંડ્યા. જેમ જેમ ઘર નજીક આવે એમ થાય કે ના મજા આવે એમ. આ તો હજી ચોટીલા બહારનો જ સીન છે, એટલે મતલબ કે ચોટીલા રાજકોટ વચ્ચેના હાઈવેનો જ સીન છે. હવે ધીમે ધીમે અમે પોરબંદર નજીક પહોંચીએ. હવે જો અમારે પોરબંદર દેખાવા માંડ્યું ને પહોંચી ગયા અમે ઘરે.